નમસ્કાર. ઈ એજ્યુકેશન બાય ગીડા હરપાલભાઈ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો સાહિત્ય વિશેનો અભ્યાસ કરવાનો છે. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણી અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે, અન્ય વ્યક્તિઓને સમજાવવા માટે કેટલાક હાવભાવ કર્યા, કેટલાક સંકેતો કર્યા, ઈશારા કર્યા અને ચિત્રનો આશ્રય લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા એટલે કે અવાજ કર્યા અને તેમાંથી બોલીઓ, જુદી જુદી ભાષા અને લિપિનો ઉદ્ભવ થયો. લિપિ એટલે કે અક્ષરો. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે અને આ લિપિની મદદથી ભાષાઓ બની છે. સમયાંતરે જેમ જેમ સમય જતો ગયો, પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે એટલે કે રજૂ કરવા માટે ભાષાનો ઉપયોગ થયો અને ભાષાની મદદથી પોતાના વિચારો રજૂ કરવા લાગ્યા. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થયું અને તેના જ કારણે શું નિર્માણ થયું? સાહિત્ય. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. પ્રાચીન સમયથી જ તે ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે. આ પ્રશ્ન બહુ પૂછાય છે. એક તો વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્ય એટલે શું? તો કે વેદો. અને પ્રશિષ્ટ સાહિત્ય એટલે કે બીજા લેખકો દ્વારા લખાવવામાં આવેલા સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીમાં એટલે કે લોક ભાષામાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું. લોકબોલી એટલે કે લોકોના મુખે એ વિસ્તારમાં બોલાતી બોલી. ભાષા અને સાહિત્ય વચ્ચેનો તફાવત છે. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. ભારતનો ઇતિહાસ જોઈશું તો અનેક ભાષાઓ જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવો પડ્યા, એકબીજા ભાષાઓ પર અસર કરી હતી. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું, સમૃદ્ધ સાહિત્યનું નિર્માણ થયું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. દાખલા તરીકે સંસ્કૃત ભાષામાંથી અનેક ભાષાઓનું સર્જન થયું છે. તેનું ઉદાહરણ છે સંસ્કૃત ભાષા. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યોમાં એટલે કે ધાર્મિક કાર્ય કરવા માટે અને પૂજા વિધિમાં સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ થાય છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ એટલે કે બોલીને પોતાના વિચારો રજૂ કરવા હોય અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. તેની મદદથી ન તે પોતાના વિચારો, ઉર્મિ કે પોતાની અંદર રહેલા ભાવો રજૂ કરી શકે છે ભાષા દ્વારા. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. સૌથી જૂનામાં જૂની અક્ષરો કયા? તો કે હડપ્પા સમયના. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. તે સમયના લોકોની ભાષા કઈ છે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમને વ્યાકરણ રચ્યું હતું મહર્ષિ પાણિનીએ. તેમણે અષ્ટાધ્યાય નામના ગ્રંથની રચના કરી હતી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા અથવા તો ઋષિઓની ભાષા અથવા તો વિદ્વાનોની ભાષા પણ કહેવામાં આવે છે, કારણ કે સંસ્કૃત ભાષા આર્યએ શોધી હતી. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત, ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે પણ સંસ્કૃત ભાષા સ્વીકૃત જ છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ સાથે, તત્વજ્ઞાન સાથે અને વિજ્ઞાનની ભાષા હતી. વિજ્ઞાન સાથે પણ જોડાયેલી હતી. પ્રાચીન ભારતીય સાહિત્ય. પ્રાચીન ભારતનું સાહિત્ય કેવું હતું? વેદ. વેદનો અર્થ જ્ઞાન થાય છે. અને વેદ કેટલા પ્રકારના છે? તો કે 4 પ્રકારના. કયા કયા? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક, સૌથી જૂનામાં જૂનું પુસ્તક કયું છે? તો કે ઋગ્વેદ છે.
એમાં 1028 ઋચાઓનો સંગ્રહ છે, 1028 શ્લોકો છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. દેવોની સ્તુતિ માટેની તે શ્લોકો છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી. યજ્ઞ પ્રસંગે તેમાં એ સ્તુતિનો ઉપયોગ થતો હતો. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનોમોહક છે. ઉષા એટલે કે સવા. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાંથી વસેલા આર્યોની એટલે કે આર્ય પ્રજાની રાજકારણ, સામાજિક અને ધાર્મિક તેમજ આર્થિક બાબતનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, તે આપણે ભણી ગયા. ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. કઈ રીતે ઋચાને ગાવી? આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે અને માટે તે તેને સંગીતની ગંગોત્રી કહે છે. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. યજુર્વેદને યજ્ઞ માટેનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપે, લખાણ સ્વરૂપે અને કાવ્ય સ્વરૂપે પણ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે, માટે તે તેને યજ્ઞનો વેદ કહે છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેવી રીતે બાળ સંસ્કાર, પછી મૃત્યુ થઈ ગયા પછીની વિધિ, તેની બધી જ તે બાબતો અથર્વવેદમાં છે. ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ એટલે કે મનુષ્યની ઉત્પત્તિ કઈ રીતે થઈ, જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. એમાં પ્રશ્નો અને જવાબ જ છે. મનુષ્યના મનમાં જે કાંઈ પ્રશ્ન હતા તેના જવાબો આપવામાં આવ્યા છે. બૃહદારણ્ય અને છંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. બૃહદારણ્ય આ 2 શરૂઆતના ઉપનિષદો, અને મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 છે. ઉપનિષદો કેટલા? તો કે 108. આ ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી બ્રાહ્મણ ગ્રંથો કોને કહીશું? વેદોના મંત્રનો અર્થ સમજવા માટે તેના પર પદ્ય સ્વરૂપમાં રચાયેલી ટીકાઓને બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. વેદોના મંત્રો સમજવા માટે તે બ્રાહ્મણ ગ્રંથો લખાયા છે. એમાં જુદા જુદા યજ્ઞ અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અશ્વમેઘ યજ્ઞ કરવો હોય તો કઈ રીતે, સામાન્ય યજ્ઞ કરવો હોય તો કઈ રીતે વિધિ કરવાની, તેની દરેક પ્રકારની માહિતી બ્રાહ્મણ ગ્રંથમાં છે. આરણ્યકો આર્યો તેમના જીવનનો અંતિમ સમય એટલે કે સંતાનોના લગ્ન થઈ જાય પછીનો સમય અરણ્ય એટલે કે વનમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. વેદાંગ કોને કહેવાય? તો કે આ સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત, કર્મકાંડ એટલે કે હોમ હવન કઈ રીતે કરવા, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ પણ તેમાં થાય છે. ભારતના મુખ્ય મહાકાવ્ય એટલે કે એક કાવ્ય નહીં, મોટું કાવ્ય રામાયણ અને મહાભારત છે. રામાયણ વિશે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, મહાભારત વિશે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તેઓ પ્રાચીન ગ્રંથો છે, ખૂબ જૂનામાં જૂના ગ્રંથ એટલે રામાયણ અને મહાભારત. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું છે. અત્યારે જે પ્રકારના રામાયણ આપણે સિરિયલો જોઈએ છીએ તે 2જી સદીની છે. 2જી સદીની શરૂઆત એટલે કે 200 સાલમાં. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્ર, ઘણાએ રામાયણ જોઈ પણ હશે, સિરિયલ આવે છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે. રામ રાવણનું યુદ્ધ, સીતાનું હરણ જેવી બાબતો સમાયેલી છે.
મહાભારતમાં લગભગ 1,00,000 શ્લોકો છે. તે વિશ્વનો સૌથી મોટો મહાકાવ્ય ગ્રંથ છે. સૌથી મોટું કાવ્ય હોય તો કયું છે? મહાભારત. તેમાં તો કે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. શ્રી કૃષ્ણનો જન્મ છે, પછી દ્રૌપદીનું ચીરહરણ. મહાભારતના શ્રીમદ ભાગવતમાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણએ તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો કયા? જ્ઞાન મેળવો, કામ કરો અને ભક્તિ કરો છેલ્લે, અને પછી તમારું જીવન પૂર્ણ થાય છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્યનું સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. કરોડો લોકોના વિચારો ઉત્પન્ન કર્યા છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. સંસ્કારો આપવા માટે પણ રામાયણ અને મહાભારત ઘણા જગ્યાએ વાંચવામાં આવે છે. રામાયણ અને મહાભારત પછી આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાય. સંસ્કૃત ભાષામાં તે બીજા અનેક સાહિત્યની રચના થઈ, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય. ધાર્મિક માટે, ધર્મ કાર્ય માટે અને લોક ઉપયોગી સાહિત્ય પણ રચાણું હતું. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજવામાં મુખ્ય ભૂમિકા ભજવી. પુરાણો એટલે કે વેદોને સમજવા માટેના ગ્રંથ છે. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથો એટલે શું? તો કે સ્મૃતિને આધારે જોઈ અને અનુભવી અને પછી લખાયેલા ગ્રંથો. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વહીવટ કઈ રીતે કરવો રાજાએ. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધી શાસ્ત્રો પણ ગ્રંથો પણ લખાયા છે. વિજ્ઞાનને લગતા, ગણિતને લગતા પણ ગ્રંથો લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મને આધારે અનુમોદિત એટલે કે ધર્મ દ્વારા સ્થાપવામાં આવેલા કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. સ્મૃતિ ગ્રંથમાં શું આપવામાં આવ્યું છે તે ખાસ ટીક કરી લેજો. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય. પ્રારંભિક એટલે કે શરૂઆતનું બૌદ્ધ ધર્મનું સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું. આ ખાસ ટીક કરી નાખજો. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું હતું, માટે તેને ત્રિપિટક તરીકે ઓળખાય છે, જેમાં સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. 3 પિટક. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા. બૌદ્ધ ધર્મમાં પણ ઘણા બધા ગ્રંથો લખાયા છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકોના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. ગુપ્ત યુગને શા માટે? તો કે જોઈએ હવે. આ પરીક્ષામાં કારણ પૂછાઈ શકે છે. આ સમયના મહાન લેખકો ગુપ્ત યુગમાં થઈ ગયા. કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માક ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. વિશ્વ પ્રસિદ્ધ કવિ, વિશ્વમાં પણ તેનું નામ ના હતી. પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી. કાલિદાસ શું લખતા હતા? કાવ્ય અને નાટકો. કયા કયા કાવ્યો લખ્યા અને નાટકો લખ્યા? કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. ટીક કરી નાખજો. બાણભટ્ટ લિખિત. બાણભટ્ટે હર્ષચરિત્ર લખ્યું છે, જેમાં સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. સમ્રાટ હર્ષવર્ધન કેવી રીતે જીવન જીવતો હતો. બાણભટ્ટે કાદંબરીની પણ રચના કરી હતી. એક બીજો ગ્રંથ પણ રચ્યો હતો. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં જોઈએ તો ભવભૂતિનું ઉત્તર રામચરિત્ર, ભારવીનું કિત્તાંજુન્યમ, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મુચ્છકટિકમ, દંડીનું 10 કુમાર ચરિત્ર, 10 કુમારોનું વાત કરવામાં આવી છે.
આ ગ્રંથો મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ અને પ્રણય પ્રસંગો એટલે કે પ્રેમના પ્રસંગો, રૂપકો, હાસ્યના પ્રસંગો અને અમુકમાં તત્વજ્ઞાન છે. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. ગુજરાતી ભાષાનું સાહિત્યમાં શરૂઆતમાં પદ્ય એટલે કે કાવ્ય સ્વરૂપે જ રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતા એટલે કે અનેક સાહિત્યની રચના થઈ, અનેક કૃતિઓ રચાય, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારોએ પદ એટલે કે કોઈ કાવ્ય, ગીત, ગરબી, છપ્પા, અખાના છપ્પા, આખ્યાન, પ્રેમાનંદના આખ્યાન વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. આ બધા પદ્ય લખતા હતા, કાવ્યો લખતા હતા. એ પછી નર્મદ આ બધા લેખકો છે. નવલરામ, મયપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધન ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષર વયોએ એટલે કે ભણેલ વ્યક્તિઓએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ચાર દ્રવિડ ભાષાઓ, દ્રવિડ કુળની ભાષા કઈ? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, જેમાં સૌથી જૂની તમિલ ભાષા છે. તેનું સાહિત્ય ઈસવીસનના આરંભ એટલે કે 1મી સાલથી શરૂઆત થાય છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, 3 વખત સભા ભરાણી, જેમાં અનેક સંતો, કવિઓ પોતાની રચનાઓ તૈયાર કરી અને સંગમ સાહિત્યના અનેક વિષયો છે. આ સંગમ સાહિત્ય કોને કહેવાય? તો કે 3 વખત સંગમો એક જગ્યાએ બેઠક થઈ, જેમાં ઘણા બધાએ પોતપોતાની કૃતિઓ રજૂ કરી હતી. રાજનીતિ, રાજકારણ વિશેની, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે છે. સંગમ સાહિત્યનું ઉદાહરણ જોઈએ તો કે એતુ થોકઈ 8 કાવ્યોનું સંકલન, તોલ્કાપિપિયમ જે વ્યાકરણ ગ્રંથ છે, પથ્થુપાતુ 10 ગીતો. આ પૈકી એક કવિ તિરુવલ્લરે કુરલની રચના કરી હતી. ગ્રંથનું નામ શું? કુરલ. આ કાવ્ય ગ્રંથમાં એટલે કે કુરલમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. આપણા જીવનમાં જુવાની આવે, કટપણ આવે, બાલ્ય અવસ્થા આવે. શિલ્પતિકારમ અને મણિમેખલાય પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. આ 2 ગ્રંથો છે એ શરૂઆતના તમિલ ભાષાનો ઉદ્ભવ થયો ત્યારના જ છે. મધ્યકાલીન સાહિત્ય ઈસવીસન 1200 થી 1600 સમયગાળા દરમિયાન કઈ સાહિત્ય રચાણું ભારતની અંદર? ગ્રંથોના નામ જ યાદ રાખવા પડશે. મુખ્યત્વે ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની. શરૂઆતમાં સંસ્કૃત ભાષામાં તે સાહિત્ય રચાતું હતું. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા. કાશ્મીર રાજ્યની અંદર સોમદેવનો કથા સારિતા સાગર અને કલ્હણનો રાજ તરંગિણી. રાજ તરંગિણી કાશ્મીરનો ઇતિહાસ આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. રાજ તરંગિણી ખાસ ટીક કરી લેજો. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. ઇતિહાસ લખતો ગ્રંથ, ઇતિહાસને લગતો પહેલો ગ્રંથ કયો? તો કે રાજ તરંગિણી. આ સમયની એટલે કે મધ્યકાલીન સમયની બીજી મહત્વની રચનામાં જયદેવે ગીત ગોવિંદની રચના કરી હતી, જેની ગણના આ ગીત ગોવિંદ સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ જ સમય એટલે કે મધ્યયુગ દરમિયાન અભ્રંશ થયેલી ભાષામાંથી એટલે કે સંસ્કૃત ભાષામાંથી બીજી ભાષાઓ અને આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો. કવિ ચંદ્ર બરદાએ પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યની પ્રારંભિક ગ્રંથ છે. હિન્દી સાહિત્ય હિન્દી ભાષાનો પહેલો ગ્રંથ કયો હતો કે પૃથ્વીરાજ રાસો. આ ગ્રંથમાં શું છે તો કે પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતા આ ગ્રંથની રચના હિન્દી સાહિત્ય જગતમાં વીરગથાનો યુગનો આરંભ થયો.
વીરોની કથા કહેનારો ગ્રંથ હતો. આ સમયે એટલે કે મધ્યયુગ દરમિયાન દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યએ ભાષ્યની રચના કરી. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો હતો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર વધતા થોડા સમય કન્નડ સાહિત્ય જૈન ધર્મએ સ્વીકાર્યું હતું. કન્નડ ભાષામાં કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. આ આદિપુરાણ એટલે આ ગ્રંથમાં શું છે તો કે 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. 16મા જૈન 24 તીર્થકરો થઈ ગયા ભગવાન જૈન ધર્મમાં, તેમાંના 16મા તીર્થકરો વિશે માહિતી આપી છે. આ ઉપરાંત રન્નાએ અજિતનાથ પુરાણની નામની કૃતિ રચી. અજિતનાથ પણ એક તીર્થકર જ હતા. આ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્ના પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખાય છે. 3 વ્યક્તિઓ. કવિ કમલમે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. રામાયણ હતી તેનું ભાષાંતર કર્યું અને કઈ ભાષામાં રચના કરી? તમિલ. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું હતું. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. સુલતાનોના સમયમાં હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીઓનો પણ સાહિત્યિક રચનાનો વિનિયોગ થવા લાગ્યો. 2 પ્રકાર હતા, વ્રજ અને ખડી બોલી, લોકો જે બોલતા હોય તે. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષાઓ સાથે મળી આવતી રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લખાય. વીરોની કથાઓ આલ્હા, ઉદલ અને બિસલ દેવના રાસો આ સમયની વિખ્યાત વીર ગાથાઓ છે. આલ્હા, બિસલ દેવ જેઓ વીરો થઈ ગયા તેમની કથા છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રયાન એ અવધી ભાષાનો, મુલ્લા દાઉદે ચંદ્રયાન લખ્યો, તે અવધી ભાષાનો જૂનામાં જૂનો ગ્રંથ મનાય છે. જોકે પ્રાચીન ગ્રંથો ઉપરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં જ રચાતા હતા, સંસ્કૃતમાં જ લખાતા હતા. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. દિલ્હીના સુલતાનોનો ફારસી ભાષા આવડતી હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે. ઘણી બધા શબ્દો ફારસીઓ છે હાલમાં. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા. ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહની રચના કરી હતી, એટલે કે ફિરોઝ શાહ વિશે માહિતી આપે છે, જેમાં ખિલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું. ખિલજી વંશ અને ફિરોઝ શાહ તુગલક વંશ વિશે માહિતી આપવામાં આવી છે. તેણે એટલે કે ઝિયાઉદ્દીન બર્નીએ રાજકીય સિદ્ધાંતો ઉપર, રાજકારણના સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાદારી નામનો પણ ગ્રંથ લખ્યો છે. અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ હતા, ઇતિહાસકાર પણ હતા, રહસ્યવાદી સંત પણ હતા, સંગીતકાર પણ હતા અને સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેમના ગુરુ હતા. આ ટીક કરી નાખજો, પરીક્ષામાં પૂછાઈ શકશે. તેની મહત્વની કૃતિઓ, અમીર ખુસરોની કઈ કઈ કૃતિઓ રચી હતી તો કે આશિકા, નૂર, સિફરી, કિરાતુલ સદાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો. તે ભારતનો હતો, તેની ઉપર એને ગર્વ થતો હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારત અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણો કર્યા છે. તે દૃઢપણે માનતો હતો, ચોક્કસ માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતો આવે છે, એટલે કે મુસ્લિમ ધર્મ સાથે મળી આવે છે.
દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા હતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે. અમીર ખુસરોની માતૃભાષા કઈ તો કે હિન્દી. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા છે. તેમણે શરૂ કરેલી આ પરંપરા એટલે કે હિન્દી અને ફારસી બંને મિશ્ર કરીને સાહિત્ય બનાવવાની પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહે છે. હવે પછીનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ પાઠ સરળતાથી મળી રહે. અસ્તુ.